નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર નંબર આપણો 506 સ્ટ્રક્ચરલ કેમિસ્ટ્રીની અંદર આપણે સ્પેક્ટ્રોસ્કોપી ભણવાની શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં તો સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું, બરાબર? કોઈ પણ સૂક્ષ્મ વસ્તુના અભ્યાસ માટે, બરાબર, એક મિનિટ. હા, આપણે સૌથી પહેલી સ્પેક્ટ્રોસ્કોપી યુનિટ નંબર 1 માસ સ્પેક્ટ્રોસ્કોપી આપણે ભણવાનું છે, બરાબર. હવે સ્પેક્ટ્રોસ્કોપી એટલે શું? તો કે ભાઈ કોઈ પણ વસ્તુના સૂક્ષ્મ અભ્યાસ માટે, કોઈ પણ એક કણ છે, બરાબર, તો એ કણના સૂક્ષ્મ અભ્યાસ માટે તેનું બંધારણ કેવું છે, તેની રચના કેવું છે, તેની અંદર શું શું હાજર છે, બરાબર, તેની અંદર હાજર ઇલેક્ટ્રોનની રચના કેવી રીતની છે, કયા કયા તેના બંધારણને આધારે તેનો કઈ કઈ રીતે ઉપયોગ થાય છે, બરાબર. તો એ બધા માટે ખાસ પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, એ છે સ્પેક્ટ્રોસ્કોપી, બરાબર. અથવા તો તેના મદદથી આપણે કંઈ પણ માહિતી મેળવી શકીએ છીએ, અને બધી જ સ્પેક્ટ્રોસ્કોપી અલગ અલગ હેતુ આધારિત કામ કરતી હોય છે. આજે આપણે જોવાનું છે દળ વર્ણપટ, બરાબર, અથવા તો માસ સ્પેક્ટ્રોસ્કોપી. માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી શું કરી શકાય? તો કે ભાઈ કોઈ પણ સૂક્ષ્મ અણુભાર અથવા અણુભાર ધરાવતો તત્વો હોય અથવા કંઈ સૂક્ષ્મ પરમાણુ છે, બરાબર, તો એ પરમાણુની રચના આપણે જોવી છે, બરાબર. આપણને પરમાણુ ખબર છે અથવા તો અણુ ખબર છે, તો આપણને એના અણુભારની ખબર નથી, બરાબર. તો અણુભાર એની મદદથી આપણે શોધી શકીએ છીએ આ માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી. કોઈ પણ તત્વ છે તો એ તત્વના સમસ્થાનિકો છે કે નહીં, બરાબર, એ સમસ્થાનિકો બની શકે કે ના બની શકે, બરાબર, કેવા પ્રકારના સમસ્થાનિકો છે, મૂળ તત્વ અને સમસ્થાનિકમાં કેવા પ્રકારનો તફાવત છે, બરાબર. આ બધી જ વસ્તુ દળ વર્ણપટના આધારે આપણે જોઈ શકીએ છીએ, બરાબર. પ્લસ તેની આયનીકરણ ઉર્જાની ગણતરી અથવા તેની કિંમત કેટલી છે, બરાબર. તત્વની અંદર બંધ હાજર છે, રાસાયણિક બંધ હાજર છે, કયા પ્રકારનો બંધ છે, બરાબર, એ પણ આપણે જોઈ શકીએ છીએ અથવા આનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. કોઈ પણ પદાર્થ છે તો એની શુદ્ધતા કેટલી છે, બરાબર, એ આપણે આ માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે કહી શકીએ છીએ. તેમજ કોઈ એક માનો કે મિશ્રણ છે, તો એ મિશ્રણની અંદર કેટલા પદાર્થો છે, બરાબર, આ પદાર્થોનું મિશ્રણ કેટલા પ્રમાણમાં છે, બરાબર, આ બધી જ વસ્તુ સૂક્ષ્મ વસ્તુઓનો અભ્યાસ આપણે આ માસ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી કરી શકીએ છીએ, બરાબર. તો આપણે યુનિટ શરૂ કરશું માસ સ્પેક્ટ્રોસ્કોપી. સૌથી પહેલાં તો કે દળ વર્ણપટ એટલે શું, બરાબર, દળ વર્ણપટ શાસ્ત્ર એટલે શું? તો કે માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં પદાર્થના નમૂના પર ગતિશીલ ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે. હવે કોઈ પણ પદાર્થનો નમૂનો આપણે કે જેનો અભ્યાસ કરવાનો છે, બરાબર, એ પદાર્થના નમૂના ઉપર ગતિશીલ ઇલેક્ટ્રોનનો મારો, કે ભાઈ કોઈ પણ ઇલેક્ટ્રોન છે, માનો કે ઇલેક્ટ્રોનને ખૂબ જ પ્રવેગિત કરવામાં આવે છે, બરાબર, સારા એવા વેગમાં તેને પ્રવેગિત કર્યા બાદ તે નમૂના ઉપર તેને ભટકાડવામાં આવે છે, તેને અથડાવવામાં આવે છે, એની ઉપર તેનો મારો કરવામાં આવે છે, બરાબર, જેથી મોટા ભાગે ધન વિદ્યુત ભાર ધરાવતા આયનો અને અણુના શું થઈ જશે, ટુકડા, બરાબર. મોટા માનો કે કોઈ પણ એક પદાર્થ ઉપર આપણે ખૂબ જ સ્પીડની મદદથી ખૂબ જ પ્રવેગિતવાળી વસ્તુઓ ભટકાડીએ તો શું થશે, તેના નાના નાના ટુકડાઓની અંદર વિસ્તરણ થશે. એવી જ રીતે કોઈ પણ પરમાણુ છે અથવા તો કોઈ પણ પદાર્થનો નમૂનો છે, એના ઉપર ખૂબ જ એવું પ્રવેગિત ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે, તેની સાથે એને અથડાવવામાં આવે છે, જેને લીધે શું થશે કે ધન વિદ્યુત ભારિત જે કણો જે હશે, આણ્વીય અણુ આયનો જે હશે, તેમજ અણુઓના નાના નાના ટુકડાની અંદર વિસ્તરણ થશે. આવા ધન વિદ્યુતભારિત કણોને પ્રવેગિત કરીને વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર વડે તેને વક્રાકાર માર્ગ પર ગતિ કરવાની ફરજ પાડવામાં આવે છે, બરાબર. હવે જે કંઈ પણ જે ટુકડા જે બન્યા, ધન ભારિત જે ટુકડાઓ બન્યા છે, એ ટુકડાઓને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાને, બરાબર, ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરીને અથવા તો ચુંબકીય ક્ષેત્રમાં તેને મૂકીને તેને એક વળાંકવાળા માર્ગમાં અથવા તો વક્રાકાર માર્ગમાં પ્રવેગિત કરવામાં આવે છે અથવા તો તેમાંથી તેને પસાર કરવામાં આવે છે. પસાર કર્યા બાદ તેનું વિચલન થાય છે, બરાબર, અને તેથી
દળ પ્રમાણે દરેક આયનને જુદો આપણે તારવી શકીએ છીએ અને ત્યારબાદ તેની મદદથી આપણે તેનો અભ્યાસ કરી શકીએ છીએ. તો આ હેતુ પ્રકારના અભ્યાસને દળ વર્ણપટશાસ્ત્ર કહેવામાં આવે છે. તો જેમ જેમ તમે સવાલ જોતા જશો, જેમ જેમ તમે તેની કાર્યપદ્ધતિ જોતા જશો, એમ તમને આખો કોન્સેપ્ટ મગજમાં બેઠશે. બરાબર. હવે અત્યારે તમારે શું યાદ રાખવાનું કે ભાઈ કોઈ પણ પદાર્થનો નમૂનો છે, એ નમૂના ઉપર પ્રવેગિત એવા ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવશે. મારો કરવાથી શું થશે કે ધન વિદ્યુત ભારિત આયનો નાના નાના ટુકડાઓમાં નાના નાના આયનોની અંદર વહેંચાશે. હવે જે આપણને ધન વિદ્યુત ભારિત આયનો જે મળ્યા તેનો આપણે અભ્યાસ કરવાનો છે, તેને આપણે ઉપયોગ કરવાનો છે. તો આ જે ધન વિદ્યુત ભારિત આયનો જે છે તેને ચોક્કસ રચનાવાળા ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે, તેમાંથી તેને દાખલ કરવામાં આવે છે. અને આ ચુંબકીય ક્ષેત્રના વિચલિત ચુંબકીય ક્ષેત્ર એટલે કે આપણને અનુકૂળતા પડે, આપણે જે રીતે ઉપયોગ કરવાનો છે એ રીતે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્યમાં વધારો ઘટાડો થઈ શકે, એટલે કે વિચલિત ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરીને આ જે ધન ભારિત કણો જે છે, બરાબર, માનો કે સૌથી પહેલાં તમને સમજાવું તો કોઈ પદાર્થનો ટુકડો છે, બરાબર, તેના ઉપર ઇલેક્ટ્રોનને ખૂબ પ્રવેગિત રીતે ઇલેક્ટ્રોનને ભટકાડવામાં આવશે. બરાબર. માનો કે આ પદાર્થ છે, પદાર્થનો નમૂનો છે, એની ઉપર નાના ઇલેક્ટ્રોનને ફૂલ પ્રવેગિત કરીને તેને ભટકાડવામાં આવશે. બરાબર. તો આ આખા ટુકડાનું શું થશે, નાના નાના ધન ભારિત આયનોની અંદર તેના વિસ્તરણ થઈ જશે અથવા તો તે ટુકડાઓમાં વહેંચાઈ જશે. બરાબર. આ બધા કેવા હશે, ધન ભારિત. બરાબર. હવે આ જે ધન ભારિત આયનો જે આપણને મળ્યા તેને ચોક્કસ રચનાવાળા ભાગની અંદર મૂકવામાં આવશે. બરાબર. હવે માનો કે વક્રાકાર નળી આને કહેવાય. બરાબર. હમણાં તમે આખી રચના જોશો એટલે તમને ખબર પડી જશે. માનો કે ટુકડા થઈ ગયા બાદ અહીંયા આગળ આ બધા ધન ભારિત ટુકડાઓને મૂકવામાં આવ્યા. બરાબર. હવે અહીંયા આગળ આખામાં આ આખી નળીની અંદર ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્રના ઉપયોગની મદદથી વચ્ચેથી આ ધન ભારિત કણને પસાર કરવામાં આવે છે. બરાબર. અહીંયા આગળથી તેને પસાર કરતાં આ ધન ભારિત કણોનું શું થઈ જશે, વિચલન થશે. બરાબર. અને આ કણોનું વિચલન થતાં, બરાબર, આપણે તેની મદદથી, તેના દળના મદદથી, બરાબર, દરેક આયનોને આપણે તેના વજન આધારિત, બરાબર, તેના દળ પ્રમાણે બધાને આપણે જો એક સરખું વિચલન બધા નહીં ધરાવે, જેવો જેનો દળ હશે તેને આધારિત તેનું વિચલન થશે. બરાબર. તો આ વિચલનને આધારે આપણે તેનો અભ્યાસ કરીશું, તેના દળને આધારે તેનો આપણે અભ્યાસ કરી શકશું. તો આ સંપૂર્ણ પ્રકારના અભ્યાસને શું કહેવાશે, માસ સ્પેક્ટ્રોસ્કોપી અથવા દળ વર્ણપટ શાસ્ત્ર. હવે આપણે જોઈએ અગત્યનો સવાલ, તો કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોસ્કોપીની રૂપરેખા આપીને તેની કાર્યપદ્ધતિ સમજાવો. બરાબર. તો પહેલો ટોપિક છે, પહેલો મુદ્દો છે 180 ડિગ્રી સિંગલ ફોકસિંગ માસ સ્પેક્ટ્રોસ્કોપીની રૂપરેખા આકૃતિમાં દર્શાવેલી છે. બરાબર. જે આપણે સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કરવાનો છે, આખા સ્પેક્ટ્રોસ્કોપીનું આખું નામ છે. બરાબર. 180 ડિગ્રી સિંગલ ફોકસિંગ માસ સ્પેક્ટ્રોમીટર. બરાબર. આ થયું ઇન્સ્ટ્રુમેન્ટનું નામ, સ્પેક્ટ્રોસ્કોપીનું નામ. બરાબર. તો હવે આ સાધનની કાર્યપદ્ધતિને ટોટલ 5 ભાગની અંદર વહેંચવામાં આવી છે. બરાબર. તે આખા જે મશીન જે આખું જે સ્પેક્ટ્રોસ્કોપી જે છે તેને એની કાર્યપદ્ધતિને આધારે તેને 5 ભાગમાં વહેંચી દીધું છે. બરાબર. એમાંનું સૌથી પહેલું છે સેમ્પલ હેન્ડલિંગ. બરાબર. તો મોલેક્યુલર લીક તરીકે ઓળખાતી રચના વડે, બરાબર, મોલેક્યુલર લીક, બરાબર, રચનાનું આખું સ્પેક્ટ્રોસ્કોપી છે એમાંનો જે એક ભાગ છે, બરાબર, એનું નામ છે મોલેક્યુલર લીક. બરાબર. આ નામ તરીકે ઓળખાતી રચના વડે પદાર્થના વાયુ સ્વરૂપમાં આયનીકરણ ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે.
બરાબર. માનો કે કોઈ પણ પદાર્થનો આપણે અભ્યાસ કરવાનો હશે તો તેનું સ્વરૂપ ગમે તે સ્વરૂપમાં હશે, ઘન, પ્રવાહી કે વાયુ, બરાબર. પરંતુ આપણે આ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર ફક્ત વાયુ સ્વરૂપ પદાર્થનો જ ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. તો જે કોઈ પણ પદાર્થની અવસ્થા બીજી હશે, બરાબર, તો એ અવસ્થામાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે કઈ રચનાનો ઉપયોગ થાય છે? તો કે મોલેક્યુલર લીક, બરાબર. આ ભાગનો ઇન્સ્ટ્રુમેન્ટના આ ભાગનો ઉપયોગ શું છે? તો કે કોઈ પણ અવસ્થા હોય એમાંથી તેને નમૂનાનો જે આપણે અભ્યાસ કરવાનો છે એ નમૂનાની અવસ્થા વાયુ સ્વરૂપમાં ફેરવવી, બરાબર. અને એ વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જાય ત્યારબાદ તેને આયનીકરણ ચેમ્બરમાં મોકલવું. સૌથી સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિઓ આવશે, બરાબર. આખા ઇન્સ્ટ્રુમેન્ટની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિઓ આવશે. એમાં સૌથી પહેલું કાર્ય કયું છે? તો કે કોઈ પણ અવસ્થા હોય એ અવસ્થામાંથી વાયુ સ્વરૂપ અવસ્થામાં ફેરવડાવવું, બરાબર. અને એ અવસ્થામાંથી ફેરવા જાય પછી બીજા પાર્ટમાં તેને આગળ મોકલશે, બરાબર. તો સૌથી પહેલું કાર્ય કયું છે? સેમ્પલ હેન્ડલિંગ, બરાબર. અથવા તો કોઈ પણ સેમ્પલ હોય તેને વાયુ સ્વરૂપમાં ફેરવવું. કયો પાર્ટ કામ કરશે? તો કે મોલેક્યુલર લીક નામનો પાર્ટ કામ કરશે. ઘન અને પ્રવાહી પદાર્થોને યોગ્ય પદ્ધતિ વડે સૌથી પહેલાં વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરીને મોલેક્યુલરમાં દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે માઇક્રોગ્રામથી થોડા મિલીગ્રામ જેટલા પદાર્થની જરૂર પડે છે, બરાબર. પદાર્થનું પ્રમાણ કેટલું છે તમે જોજો, માઇક્રોગ્રામથી મિલીગ્રામ જેટલું, બરાબર. હવે સૌથી પહેલાં આપણે આકૃતિ જોવાની છે, બરાબર. જો હવે મોબાઈલ તમારો થોડોક રોટેટ કરજો એટલે તમને આખી આકૃતિ સમજાઈ જશે, બરાબર. સૌથી પહેલાં આપણે હું તમને સૌથી પહેલાં આકૃતિ સમજાવી દઈશ, ત્યારબાદ તમને શું થશે કે આખી કાર્ય પદ્ધતિ સમજાઈ જશે, બરાબર. અથવા તો પહેલાં થિયરીના પાર્ટ જોઈ લઈએ ત્યારબાદ પણ તમને રચના આખી સમજાઈ જાય. તો સૌથી પહેલાં આપણે વાત કરી મોલેક્યુલર લીકની, બરાબર. આ ભાગની અંદર શું થશે? બરાબર, કે ભાઈ કોઈ પણ અવસ્થા હશે એમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાશે, બરાબર. ત્યારબાદ આ પદાર્થ આગળ જશે, બરાબર. હવે જો વાયુ સ્વરૂપ પદાર્થ હશે તો તેની ગતિ કેવી છે? અસ્તવ્યસ્ત હશે, બરાબર. પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે એક ગેસ બીમ કરીને ભાગ આપેલો છે, બરાબર. એની વચ્ચે આખી પ્લેટની વચ્ચે, બરાબર, તમે થોડુંક ઝૂમ કરશો તો તમને દેખાશે કે આ આખી એક રચના છે, બરાબર. આખી એક પ્લેટ છે. આ પ્લેટની અંદર એક નાનું એવું જ હોલ આપવામાં આવ્યું છે, બરાબર. એટલે કે જે વાયુના આયનો, જે ધનભારિત વાયુના આયનો આની અંદરથી, આ હોલની અંદરથી પસાર થશે, બરાબર, એ જ આગળના ભાગ માટે કાર્ય માટે આગળ વધશે, બરાબર. બાકીના ક્યાં જશે? પાછા, બરાબર. બાકીના આગળ વધશે નહીં, કેમ કે આપણે એક સીધી જ રેખાવાળા, બરાબર, આયનને આગળ મોકલવાનો થશે. એટલા માટે આખી એક આવી પ્લેટની રચના છે, બરાબર. આ પ્લેટમાં એક સિંગલ એવું નાના એવા પ્રમાણનું એક હોલ હોય છે, બરાબર. એ હોલમાંથી જે કાંઈ પણ આયનો પસાર થશે એ જ આગળ પદ્ધતિ માટે આગળ વધશે, બરાબર. બાકીના આગળ વધશે નહીં, બરાબર. તો આ ભાગનું નામ શું હતું? ગેસ બીમ, બરાબર. આ પ્લેટનું નામ છે ગેસ બીમ, બરાબર. પછી છે રિપ્લેટર્સ, બરાબર. રિપ્લેટર્સનો આગળ તમે ભાગ જોશો, બરાબર. ત્યારબાદ આવશે આ ફિલેમેન્ટ, બરાબર. કેથોડ એનોડની આખી રચના, બરાબર. આ કેથોડ એનોડની રચનામાંથી આપણો આયન પસાર થશે, બરાબર. ત્યારબાદ ક્યાં જશે? આપણો પદાર્થ આગળ જશે, બરાબર. અહીંયા આગળ પહોંચશે આવી રચનામાં. આ રચનામાં પહોંચશે ત્યારે તેનું ખૂબ જ પ્રવેગિત એવા ઇલેક્ટ્રોન સાથે મારો થશે અને તેને ખુદને પ્રવેગિત બનાવવામાં આવશે, બરાબર. જો અહીંયા શું લખ્યું છે? આયન એસેલરેટિંગ રિજન, બરાબર. એટલે કે જે કાંઈ પણ ધન ભારિત આયનો જે છે, બરાબર, એને ખુદને ખૂબ જ એવા પ્રવેગિત કરવામાં આવશે, બરાબર. પ્રવેગિત કર્યા બાદ આખી રચનામાં જુઓ
આ આખી રચનામાં મેગ્નેટિક ક્ષેત્ર અથવા તો મેગ્નેટિક એરિયા આખો ગોઠવાયેલો છે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર આખું ગોઠવાયેલું છે, જેને લીધે ચોક્કસ એવી રચના દ્વારા આપણે અહીંયા જે પદાર્થ આયન જે પસાર થયું, બરાબર, વધારે અહીંયા આગળ આયન પહોંચશે ત્યારે તેને આકર્ષવામાં આવશે, એટલે કે થોડુંક વિચલન પામશે. અહીંયા આગળ એનાથી થોડું વિચલન આપવામાં આવશે, બરાબર. આ બધું જ વિચલન શેના આધારે મળશે? તો કે મેગ્નેટિક ક્ષેત્રના આધારે, બરાબર, ચુંબકીય ક્ષેત્રના આધારે તેને વિચલન આપવામાં આવશે. આ સંપૂર્ણ પદાર્થ અહીંથી વિચલન પામીને અહીંયા આવશે, બરાબર. તેમજ તેનું શું થશે? વિચલન પામ્યા બાદ એ આખી આ રચનાની અંદર પ્રવેશશે, બરાબર. અને આ રચનામાં પ્રવેશ્યા બાદ જે કાંઈ પણ દળ આધારિત આયનો જે હશે, બરાબર, જેનું વિચલન, બરાબર, અહીંયા આગળ રેકોર્ડર કરીને હશે અથવા તો કલેક્ટર કરીને નામ આપેલું છે. તો જે કાંઈ પણ આયનો જે રીતનું વિચલન દર્શાવતા હશે દળને આધારિત, તેનું અહીંયા આગળ અવલોકન થશે, બરાબર. કલેક્ટર છે, અહીંયા આગળ આયનો સ્વીકારાશે અને અહીંયા આગળ જે કાંઈ પણ આયનો સ્વીકારાશે તેનું સંપૂર્ણ આલેખ, બરાબર, અહીંયા આગળ છેલ્લે જે રચના હોય ત્યાં આગળ તેનો ગ્રાફ મળશે, બરાબર. કેટલા આયનો કયા દળમાં કેવી આધારિત આખું જે રચના જે છે એ રચના આખી રચનાનો ગ્રાફ અહીંયા આગળ છેલ્લે આપણને એમ્પ્લીફાયરમાં મળશે, બરાબર. તો પછીનો ભાગ છે આયનીકરણ અને પ્રવેગિક વિભાગ. સૌથી પહેલું આપણે જોઈ ગયા ભાગ કે ભાઈ કોઈ પણ નમૂનાને વાયુ સ્વરૂપમાં ફેરવવું. પછીનો બીજો ભાગ જે છે એ આયનીકરણ અને પ્રવેગિક ભાગ, એટલે કે મોલેક્યુલર લીકમાંથી જે કાંઈ પણ આયનીકરણ ચેમ્બરમાં પ્રવેશતા પદાર્થના અણુઓ ઉપર કાટખૂણેથી ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવે છે, બરાબર. વાયુ સ્વરૂપમાં જે કાંઈ પણ કણો આવ્યા એ કણો ઉપર કાટખૂણે એટલે કે 90 ડિગ્રીના અંશે ઇલેક્ટ્રોનનો મારો કરવામાં આવશે, બરાબર. જો કોઈ પણ ધાતુ ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરતાં શું થશે? પોઝિટિવ આયન, બરાબર, રચના થશે અને ઇલેક્ટ્રોન પાછા ઉપયોગમાં લેવાઈ જશે. આ પ્રમાણસરની 50 થી 100 ઇલેક્ટ્રોન વોટની ગતિ ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જ્યારે અણુ સાથે ભટકાશે અથવા તો અથડાશે ત્યારે અણુમાંથી ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બનશે, બરાબર. પ્રથમ સ્લિટ થોડો ઋણ વિદ્યુતભાર ધરાવતી હોવાથી ઋણ આયનો તથા ઇલેક્ટ્રોન ત્યાંથી આગળ વધતા નથી, બરાબર. મેં તમને સૌથી પહેલાં ઓલી ગોળ પ્લેટ બતાવી કે આ ગોળ પ્લેટને લીધે, બરાબર, અહીંયાથી આગળ ઇલેક્ટ્રોન અથવા તો ઋણ વિદ્યુત ભારિત કણો આગળ વધી શકતા નથી. માત્ર કયા જશે? ધન વિદ્યુત ભારિત કણો જ આગળ વધશે. માત્ર ધન આયનો થોડો પ્રવેગ મેળવીને આગળ વધશે. ત્યારબાદ ફોકસ સ્લિટ વડે તેનું ફોકસિંગ થશે. ત્યારબાદ તેની ત્રીજી સ્લિટની અંદર ધન આયનોને પ્રબળતાથી પ્રવેગ કરવામાં આવે છે, બરાબર. જો અહીંયા 3 સ્લિટ આપવામાં આવી છે, પહેલી, બીજી અને ત્રીજી, બરાબર. તો શું થશે? પહેલી સ્લિટની અંદર તેનું ફોકસ થશે, બીજી સ્લિટની અંદર તેનું પ્રવેગિત આપવામાં આવશે અને ત્રીજી સ્લિટની મદદથી તેને આગળ ધકેલવામાં આવશે, બરાબર. આ પ્રકારે પ્રવેગિત થયેલા ધન ભારિત કણો એક સુરેખામાં એટલે કે વૈશ્વિક નળી, બરાબર, જે આખી વૈશ્વિક નળી જે છે તેની અંદર દાખલ થાય છે. આયનોની ગતિને દિશાને કાટખૂણે, બરાબર, જે કાંઈ પણ આયનોની દિશા જે છે એટલે કે સીધી દિશા જે છે એને કાટખૂણે N અને S 2 ધ્રુવો મૂકવામાં આવ્યા છે, બરાબર, જેથી ધન આયનો વક્રાકાર માર્ગે ગતિ કરશે. આ જે ધન આયનો જે છે, બરાબર, આ વૈશ્વિક નળી જે છે એની અંદર જે ધન આયનો જે છે, બરાબર, એની ફરતે કાટખૂણે N અને S 2 ધ્રુવો મૂક્યા છે, બરાબર. તેની મદદથી શું થશે કે આ જે કણો જે છે એ વક્રાકાર ગતિ કરવા માટે મજબૂર થશે
અને જે તે આયનોની વક્રાકારની ત્રિજ્યા અથવા તો તેના દળ ઉપર તે આધાર રાખશે. કલેક્ટર સ્લિટ ઉપર જુદી જુદા આયનોનું ફોકસ બે રીતે કરી શકાય છે. પહેલું તો પ્રવેગિક સ્થિતિમાનમાં વધઘટ કરીને અથવા તો લગાડેલા ચુંબકીય ક્ષેત્રમાં વધઘટ કરીને. બરાબર. હવે આ જે ધન આયનો જે પસાર થાય છે, બરાબર, એ પસાર થઈને સીધા ક્યાં ટ્રાન્સફર પામશે? પસાર થઈને સીધા ક્યાં જશે? તો કે કલેક્ટરની અંદર. હવે કલેક્ટરની અંદર બે હેતુની મદદથી થશે. પહેલું તો જે કાંઈ પણ તમે ધન આયનોનો વેગ આપો છો, બરાબર, એ વેગની અંદર વધારો ઘટાડો કરીને અથવા તો જે ચુંબકીય ક્ષેત્ર તમે આપ્યું છે એ ચુંબકીય ક્ષેત્રમાં વધારો ઘટાડો કરીને, બરાબર, આ ધન આયનોને કલેક્ટર તરફ આકર્ષવામાં આવશે અથવા તો કલેક્ટરની અંદર મેળવવામાં આવશે. કલેક્ટર સ્લિટ ઉપર, બરાબર, જે બે રીતે ફોકસ થાય છે. હવે 500 AMUનું સ્કેનિંગ કરતાં લગભગ 1 થી 4 મિનિટ લાગે છે. બરાબર. 500 AMU જેટલા યુનિટ હોય તો તેનું સ્કેનિંગ કલેક્ટરની અંદર તેનું સ્કેનિંગ કરવા માટે 1 થી 4 યુનિટ જેટલું થાય છે. પછીનો ત્રીજો ભાગ જે છે એ વૈશ્વિક નળી અને ચુંબકો. બરાબર, કે ભાઈ આખી જે વક્રાકાર નળી જે છે એનું નામ છે વૈશ્વિક નળી. બરાબર, અથવા તો એનાલાઇઝર ટ્યુબ. વૈશ્વિક નળી 180 ડિગ્રી વળાંક તથા શૂન્ય અવકાશ ધરાવતી ધાતુની નળી છે, જેમાંથી પસાર થઈને આયનો આયનીકરણ કક્ષ અથવા તો કલેક્ટર સુધી પહોંચે છે. જ્યારે નળીને કાટખૂણે પ્રબળ ઇલેક્ટ્રોન મેગ્નેટ મૂકવામાં આવ્યા હોય છે, બરાબર, જેની મદદથી ચુંબકીય ક્ષેત્રની મદદથી તેનું વિચલન થઈને તે આગળ વધે છે. ચોથા નંબરમાં છે આયન કલેક્ટર અને એમ્પ્લીફાયર. હવે જે એનાલાઇઝર ટ્યુબમાંથી, બરાબર, વક્રાકાર ટ્યુબમાંથી પસાર થઈને ધન આયનો જે આવે છે એ સીધા ક્યાં જશે? આયન કલેક્ટર પાસે. બરાબર. આયન કલેક્ટર સ્લિટમાંથી દાખલ થતા આયનો ફરીથી ફોકસ કરીને ઋણ વિદ્યુતભારિત પ્લેટ પર આપાત કરવામાં આવે છે. બરાબર. જ્યારે પણ આયન કલેક્ટર સાથે અથડાય છે ત્યારે તે વિદ્યુતના સંકેત આપે છે. બરાબર. કલેક્ટર એટલે શું? કે ભાઈ ધન ભારિત કણોને ઇલેક્ટ્રોન ભારિત, બરાબર, ઋણ વિદ્યુત ભારિત પ્લેટ ઉપર પસાર કરવામાં અથવા તો તેની સાથે તેને ભટકાડવામાં આવે છે. જે ખૂબ જ સ્પીડમાં ધન આયનો જે આવે છે તેને કલેક્ટરમાં દાખલ કરવામાં આવે છે, કલેક્ટર વિભાગમાં. અને કલેક્ટર વિભાગમાં શું હોય છે કે ઋણ વિદ્યુત ભારિત પ્લેટ હોય અને એ પ્લેટ ઉપર તેને અથડાવવામાં આવે છે. પ્રવેગી તો ઓલરેડી હોય જ છે આયનો, અને ત્યારબાદ સીધા તેને એ ઋણ વિદ્યુત ભારિત પ્લેટ પર અથડાવવામાં આવે છે. અને આ અથડાશે, બરાબર, ઋણ વિદ્યુત ભારિત પર ધન વિદ્યુત ભારિત પ્લેટ અથડાશે ત્યારે શું થશે? તો કે ઇલેક્ટ્રોનનો અથવા વિદ્યુતીય સંકેત આપણને મળશે. અને આ વિદ્યુતીય સંકેતને સીધું એમ્પ્લીફાય કરવામાં આવે છે અને એમ્પ્લીફાય કરીને સીધું તેને રેકોર્ડર પર મોકલવામાં આવે છે. બરાબર. હવે રેકોર્ડરનું કામ શું છે? તો કે સ્કેનિંગના ફેરફાર સાથે દળને સુનિયોજિત કરીને, બરાબર, જે કાંઈ પણ સ્કેનિંગ આપણને અથવા તો વિદ્યુત સંકેતો જે મળ્યા છે એ વિદ્યુત સંકેતો કયા દળવાળો આયન હતો તેને આધારે સુયોજિત કરીને, બરાબર, દળની મદદથી ગણતરી કરીને સીધો આપણને રેકોર્ડર આપણને એક સીધો ગ્રાફ આપશે, બરાબર, અથવા તો એક આખો સંકેતવાળો રિપોર્ટ આપશે. એટલે કે સ્કેનિંગના ફેરફાર સાથે દળને સુનિયોજિત કરીને રચના હોવાથી રેકોર્ડર દળની જે કિંમત હશે તે આધારિત તેને આપણને સંકેત આપશે. અને સંકેતની ઊંચાઈ કલેક્ટર સાથે અથડાતા આયનની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. બરાબર. આ રેકોર્ડર આપણને શું કરશે? આપણને એક સીધો ગ્રાફ મળશે. એ ગ્રાફ કયો સંકેત ઇલેક્ટ્રોન ધરાવતી પ્લેટ સાથે અથડાયો, તેનો સંકેત કેવો હતો, એ સંકેતનું મૂલ્ય કેટલું અને તે અથડાયો આયન તેનું દળ કેટલું, તેને આધારિત તેનો આખો આપણને ગ્રાફ આપશે. બરાબર. અને અહીંયા આ ગ્રાફની અંદર અથવા તો સ્પેક્ટ્રોસ્કોપીની અંદર માનો કે કોઈ ગ્રાફ હોય તો આપણને આ રીતે જે ગ્રાફ મળતા હોય છે. બરાબર. તો આ જે વસ્તુ જે આપણને મળે છે, બરાબર, આ જે આખી રચના જે છે એને આપણે પીક તરીકે ઓળખશું. બરાબર. મહત્તમ પીક, નાનામાં નાનો પીક હોય તો ન્યૂનતમ પીક. પરંતુ જે ગ્રાફ આપણને જે મળે છે, બરાબર,
એને પીક તરીકે ઓળખાય છે. બરાબર, સ્પેક્ટ્રોસ્કોપીની અંદર પીક તરીકે તેનું નામ આપવામાં આવ્યું છે. તો આ થઈ આખી માસ સ્પેક્ટ્રોસ્કોપીની રચના. બરાબર, કેવી રીતે તેનું કાર્ય થાય છે, બરાબર, તે આપણે જોયું. હવે તેની અંદર કેવા કેવા પ્રકારના આયનો મૂકવાથી કેવી રચના મળશે, બરાબર, તેના મૂલ્યો કેવા હોય છે, બરાબર, તે વધારાની માહિતી આપણે આની પછીના લેક્ચરમાં જોઈશું.